વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અને જેની સ્પષ્ટ બહુમતી હતી તે કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે આપણી સાથે છે ભાવનાબેન સરવૈયા, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ। બેન, તમારી વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે નિમણૂક થઈ છે, વાંકાનેર તાલુકાના કયા કામોને પ્રાયોરિટી આપશો? એટલે પ્રજાના કામોમાં આપ કયા કામોને પ્રાયોરિટી આપશો જે વાંકાનેર તાલુકામાં જરૂરી છે? તો વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી અને તેઓના મત મુજબ વાંકાનેર તાલુકામાં રોડ, રસ્તાના, પાણીના જે પ્રશ્નો છે તેને તેઓ પ્રાધાન્ય આપશે તેવું તેઓએ જણાવ્યું હતું। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર।